જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં 2-3 દીથી આ વાત ચાલે છે કે એ સાધુ સેવા કરતા, તો એના સાધુ સેવાના પ્રતાપે ભગવાન એને પારસમણી દેવા આવ્યા. ભગવાનની ઈચ્છા એવી હતી કે આ પારસમણીનો ઉપયોગ કરીને ખૂબ સાધુ સેવા કરે, આવો એમનો ઉદ્દેશ્ય હતો. તો ભગવાન આવ્યા ને રૈદાસજીના ઘરે, એટલે રૈદાસજીને એમ થયું કે સાધુ બાબા આવ્યા છે, ભૂખ્યા થયા હશે તો કઈક સીધું સામાન આપી દઉં. એટલે એને દાળ ચોખા ઘી લોટ આપ્યું. લ્યો ભગવાન, આ દાળ ચોખા ની મરજી પડે ને અહીંયા ભોજન બનાવજો ને પેટ ભરીને જમજો. રૈદાસજીએ સીધું સામાન એટલે આપ્યું કે હું ભાઈ નીચ જાતિનો છું, ચમાર જાતિનો છું, કદાચ મારા ઘરે આ રસોઈ ન જમે. એટલે રૈદાસજીએ સીધું સામાન આપ્યું કે મહારાજ ભરપેટ ભોજન કરજો. તો ભગવાન શું કહે છે ખબર છે? ના પાડે છે, મારે આ દાળ ચોખા લોટ નહીં નથી જોતું. કે चूल्हा चक्की नोन तेल लकड़ी के चक्कर में हम नहीं पड़ेंगे. मतलब चूल्हो पेटावो, लाकड़ा गोतवा, छाणा गोतवा ने પછી ઘાસલેટ ગોતવું ને ભડકો કરવો ને રસોઈ બનાવીને, ભગવાન કે હું ઈ ચક્કરમાં પડતો નથી. ભાઈ ચૂલા મને નો ગમે, હું ભેગું મારું કેતો રહીશ. એ ચૂલા ચક્કી ના એમ થાય કે ના કરતા ભિક્ષા માંગી લેવી હારી, તૈયાર રોટી ને શાક મળી જાય, ખાઈને ભજન કરવાનું. આ ચૂલા ચક્કી આ તે એનો અર્થ એવો નથી કે આ ઠીક નથી. એ જાત મહેનત જિંદાબાદ વાળા પણ ઘણા બધા જોયેલા છે મેં ભક્તો ને, એ પણ સારું છે. પણ હું તો છે ને એક આળસુ માણસ છું, અને મને મારા શરીરનું કામ કરવા માંડ માંડ ફુરસત મળે છે, તો હું ચૂલા ચક્કી શું પડું એમાં. બધાની સ્થિતિ અલગ અલગ હોય. તો ભગવાન કે હું ભાઈ આ ચૂલા ચક્કીમાં પડવા નથી માંગતો. એટલે રૈદાસ વિચાર્યું કે મારી જાતિ ચમાર છે ને એટલે આ સીધું સામાન લેતા નથી, અને મોઢેથી કહી નથી એકતા તમે નીચી જાતિના છો એટલે નથી લેતું. એવું વિચારીને રૈદાસ કે છે તો મહારાજ હું તમને આ પૈસા આપું છું. કે આ પૈસા અલ્યો કે બજારમાં જઈને ભરપેટ ભોજન કરજો. કે આ પૈસા અલ્યો. તો ભગવાન કે છે ભાઈ મારે પૈસા નથી જોતા, પૈસાનું હું શું કરીશ? ભગવાન એમ કે છે. તો રૈદાસજી પૂછે છે તો પ્રભુ તમે ભોજન કઈ રીતે કરશો? ભોજનનો સમય થઈ ગયો છે અને ભોજન કઈ રીતે કરશો? તો ભગવાન કે હું તો તમારા ઘરે જ પ્રસાદ પાઈશ અને તમારી પત્નીના હાથનો જ પ્રસાદ પાઈશ. મેં સાંભળ્યું છે કે તમારી પત્ની કઢી પકોડી બહુ સરસ બનાવે છે. તમારી પત્નીને કઢી પકોડી બહુ સરસ આવડે છે. મારી ઈચ્છા છે કે આજે ઠાકુરજીને કઢી પકોડીનો ભોગ લાગે અને હું પણ કઢી પકોડી જમું. જો ભગવાન જાતિ પાતિ જોતા નથી, ભાવ હોય અહીંયા ભગવાન જમવા જાય છે. બિલકુલ ભગવાનને જાતિ પાતિથી મતલબ નથી. એ તો જ્યાં ભાવ જોશે, પ્રેમ જોશે, શ્રદ્ધા જોશે, ત્યાંથી માગીને જમી લેશે ભગવાન. કે મારે ભાઈ તારી પાસે જમવું છે. ચૈતન્ય મહાપ્રભુ શ્રીધર ખોલા બેચા નીચી જાતિનો હતો, એના ઘરનું માંગીને પાણી પીતા, અને ના પાડતો તો ઘરમાં ઘૂસીને પાણી પીતા. શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે? આ તો પ્રભુની લીલા છે ભાઈ. તો ભગવાન કે મારે તો તારા ઘરનું જ જમવું છે. કે તારા ઘરનું જમ્યા વગર મને કે ચાલશે નહીં. તો રૈદાસજી એવું કે છે કે પ્રભુ વાંધો નહીં, કે મારા ઘરનું જમવાની ઈચ્છા થઈ સાચી વાત, પણ હું તો ચમાર છું. કે મારા ઘરનું કેવી રીતે લેશો? તો ભગવાન કે છે અરે રૈદાસજી ખોટું શું કામ બોલો છો? તમારી જાતિ મારી જાતિ તો એક જ છે. તો કે એ કઈ રીતે? તો કે આપણે બે અચ્યુત ગોત્રના છીએ. ભગવાનનું નામ છે અચ્યુત, અને સંત ભગવાનનો બની ગયો એટલે ભગવાનના ગોત્રનો બની ગયો. હવે તમે ચમાર બમાર નથી, કે ભગવાન હારે જોડાઈ ગયા એટલે અચ્યુત ગોત્રના બની ગયા. હવે આપણે બે અચ્યુત ગોત્રના કહેવાય એટલે પ્રસાદ લેવામાં વાંધો નથી. તો આ શું કે છે રૈદાસ ચમાર? રૈદાસજી એમ કે છે ભાઈ મને કઈ વાંધો નથી, તમને કઈ વાંધો નથી, પણ જો આજુબાજુના સંતોને ખબર પડી કે તમે મારા ઘરે પ્રસાદ લીધો ને, તો તમને સંતો પંક્તિમાંથી બહાર કાઢી મૂકશે. પછી કોઈ તમને સાધુ માનશે નહીં, કોઈ તમને સંત માનશે નહીં, તમને પંક્તિમાંથી બહાર કાઢી મૂકશે.
હા. તો ભગવાન શું કે ખબર છે, અરે હું તો રમતા રામ છું, કોઈની પંક્તિમાં આવીશ જ નહીં. આ બહુ મજાની વાત કરી ભગવાને. હા. સાધુએ નિર્ભય થઈને જીવવું જોઈએ, એકદમ નિર્ભય થઈને જીવવું જોઈએ. કોઈ એમ કેતું હોય કે ભાઈ અહીંયા જવું જોઈએ, અહીંયા ન જવું જોઈએ, નાના ઘરે જવાય, નાના ઘરે ન જવાય ને, સાધુ એને કહે કે જ્યાં ભાવ જોવે ત્યાં જાય, કઈ બીજા સાધુઓની પરવા ન કરે. સાધુએ નિર્ભય થઈને જીવવું જોઈએ. આ ભગવાન સાચું કહે છે કે ભાઈ એવી પંક્તિ શું કામની, તમારા જેવા ભક્તોનો આદર કરવાની ના પાડે એમ. હા. એવી સાધુ સંતોની પંક્તિમાં રહીને શું કરવું છે કે જ્યાં તમારે, હું તમને એક ઉદાહરણ આપું. હા. વ્રજ કે ભક્તોમાં જગન્નાથદાસ બાબાજી થયા છે. હા. જગન્નાથદાસ બાબાજી કરીને એક મહાપુરુષ થયા છે વ્રજ કે ભક્તમાં. તો ઈ જગન્નાથદાસ બાબા હે ને, એના પાસે એક હરિજન ભિખારી, શૂદ્ર જાતિનો ભિખારી ભિક્ષા માંગવા આવ્યો હોય અને કીધું રાધે શ્યામ. તો જગન્નાથ બાબાજી કે અરે અરે અહીંયા તું તો કે ઓલા મંદિરમાં વાળવા વાળો છો ને? તો કે હા હું મંદિરમાં વાળું છું. તો કે લાવ તારી રોટલી લાવી, કે તારી રોટલીની પ્રસાદી ખાવી છે. તો કે પ્રભુ હું નીચ જાતિનો છું. તો કે ના તું લાવી કે મારે તારી રોટલી ખાવી છે. હા. જો સંતો કેવા નિર્ભય હોય છે. સબરીને મતંગ ઋષિએ બધા સંતોનો વિરોધ સહીને રાખ્યા. મતંગ ઋષિ કે સાધુ બધા ભલે મને પંક્તિમાંથી કાઢી મૂકે, બાકી સબરીને દુઃખ થવું જોઈએ નહીં. એને કહેવાય સંતની નિર્ભયતા. મારો કહેવાનો બહુ છે, સાચા ભક્તને કોઈ ન અપનાવતું હોય તો એવા સંબંધ રાખવા ન જોઈએ. આ મારો પોતાનો મત છે ને શાસ્ત્રમાં આવે છે. ભાઈ સાચા ભક્તો મારો કોઈ સાચા ભક્તારે સંબંધ છે પણ એની જાતિ નીચી છે, કોઈ એમ કે અહીંયા જવાય ન હોય તો એમ મજા ન આવે. સાચો ભક્ત હોય તો આદરણીય છે, પૂજનીય છે, વંદનીય છે. હા. તો મતંગ ઋષિએ સબરીને રાખી. બધા ઋષિ મુનિઓએ નાત બાર કર્યા મતંગ ઋષિને. મતંગ ઋષિ કે મારે તમારી નાતમાં રહેવું નથી, પણ સબરી તો મારા આશ્રમમાં રહેશે. હા. આવી વસ્તુ છે. તો ત્યાં વાત આવતી હતી જગન્નાથદાસ બાબાની. જગન્નાથદાસ બાબાએ એ શૂદ્ર જાતિના વ્યક્તિની રોટલી ખાધી. રોટલી ખાધી ને આખા વ્રજમાં હાહાકાર મચી ગયો કે જગન્નાથદાસ બાબાએ સિદ્ધ થઈને શૂદ્રની રોટલી ખાધી. અને સંતો એને સમજાવવા આવે કે બાબા આ તમે શું કર્યું, શૂદ્રના હાથની રોટલી કેમ ખાધી? તમારે મધુકરીના ઘટતા હોય કે રોટલાના ઘટતા હોય તો અમે તમને પૂરા પાડી દેત, પણ તમે આવું શા માટે કર્યું? હા. બધા એમ કહે છે, સાધુ ને બધા વિરોધ કરે છે કે જગન્નાથદાસ બાબા તમે આવું શા માટે કર્યું? ત્યારે જગન્નાથદાસ બાબાએ શું જવાબ આપ્યો ખબર છે? કે જયારે કૃષ્ણએ અવતાર લીધો હતો ત્યારે વ્રજવાસીમાં શૂદ્ર લોકોએ પણ અવતાર લીધો હતો. દેવતાઓએ ભગવાને કીધું ભાઈ કોઈક ક્ષત્રિય બનજો, કોઈ બ્રાહ્મણ બનજો, કોઈ શૂદ્ર બનજો. તો દેવતાઓ અને ભગવાનના પાર્ષદો કે અમે શૂદ્ર ભલે બનીએ તો અમારે હે કાનુડા તારી લીલા જોવી છે. હા. એટલે કૃષ્ણ વખતે કેટલાય શૂદ્ર એવા હતા કે જે દેવતાઓ હતા અને કૃષ્ણના સુખ માટે જન્મ લીધો હતો. તો જગન્નાથદાસ બાબા કહે એ જ શૂદ્રના વંશજો આ શૂદ્ર છે. અને પાછું એને કીધું કે હું મંદિરમાં વાળવાનું કામ કરું છું. તો એ મંદિરમાં વાળે છે, ચોડે છે અને રજ મળે છે. તો એ શૂદ્ર અપવિત્ર કેવી રીતે થઈ ગયો? હા. એટલે મેં એના હાથની મધુકરી લીધી. હવે તમારાથી જે કઈ થાય એ કરી લ્યો. તો બધા સંતો નીચું મોઢું કરીને વયા ગયા. શું બોલે? કારણ કે ભાવની દ્રષ્ટિએ જગન્નાથદાસ બાબા સાચા હતા કે જે મંદિરમાં સેવા કરે છે, પૂજા વાળવાનું કામ કરે છે અને મંદિરની વ્રજ મળે છે, તો એવા વ્યક્તિ તો પૂજનીય હોવા જોઈએ ને. મતલબ સંતોએ થોડુંક હિંમત વાળું તો બનવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સાચા ભક્ત છૂટી જવા જોઈએ નહીં. હા. ખોટાનો બેતનનો સંગ તૂટતો હોય તો ભલે તૂટી જાય, પણ સાચા ભક્તોનો સંગ ન તૂટવો જોઈએ. મને મતંગ ઋષિ ગમે. મતંગ કોને કહેવાય? મતંગ એટલે ગાંડો હાથી. જે હાથી છે ને મતંગ કહેવાય. હા. મતંગ ઋષિ એવા હાથી હતા કે બધા સંતોએ ચૂચું મેં કરી કેમ આ સબરીને રાયખા? તો ભીલ જાતિની છે ને આચાર વિચાર વગરની છે ને તમે આને રાયખા જ કેમ? તો મતંગ ઋષિ કે ભાઈ હાચી ભક્ત છે, એનું હૃદય નિર્મળ છે એટલે મેં એને રાયખી છે. તો બધા સંતો એને પંક્તિ બહાર કરી મૂક્યા હતા. હા. તો મતંગ ઋષિએ સબરીનો ત્યાગ ન કર્યો. પ્રેમ તો એને કહેવાય કે ભક્તનો સ્વીકાર કરે તો ક્યારેય ભક્તને છોડે નહીં. વાહ રે વાહ. એને પ્રેમ કહેવાય. સંતનો પ્રેમ એને કહેવાય કે સંતી ભક્તને. જો સનમ સાહેબ કરીને એક મુસલમાન હતા. હા.
સનમ સાહેબ એનું નામ હતું, મુસલમાન ભક્ત હતા અને સરસ માધુરી સરળજીના શિષ્ય હતા. હા તો સરસ માધુરી સરળજી દર 11 છે ને જાગરણ કરે, હા દર 11 અને એ જાગરણમાં આખી રાત સનમ સાહેબ નાચે અને કીર્તન ગાય. કીર્તન પણ બનાવતા શ્યામા સખી નામે. હા તો એ સનમ સાહેબ એકવાર 11 નાચતા હોય છે, ભાવ વિભોર થઈને નૃત્ય કરતા હોય છે. તો એક જણાએ કીધું સરસ માધુરી સરળને કે ગુરુજી તમે આ મુસલમાનને હું કામ જાગરણમાં બોલાવો છો? એ કે આ તો મુસલમાન છે. એ કે હા અને સનમ સાહેબ નો એ પ્યારો શિષ્ય હતો. સરસ માધુરી સરળનો એ પ્યારો શિષ્ય હતો. સરસ માધુરી સરળ એને દીક્ષા આપી હતી. તો ગુરુભાઈ નિંદા કરતા હતા કે આ મુસલમાનને તમે જાગરણમાં શું કામ બોલાવો છો? તો સરસ માધુરી સરળ શું કે છે, જેને સનમ પ્રિય નથી ને એનું મોઢું હું જોવા માંગતો નથી. કે જે સનમ સાહેબની નિંદા કરે કોઈ દી મને મોઢું ના દેખાડતા. હા તો એને મુસલમાન ભક્તનો પક્ષ લીધો, કારણ કે એ કૃષ્ણનું ભજન કરતા હતા. વાહ વાહ કહેવાનો ભાવ છે સંતો નિર્ભય હોવા જોઈએ. પૈસા આપે એનો સાથ દે, એની વાવા કરે ને હાચા ભક્તોને ન કરે. આ બધા ઢોંગ ધતિંગના નાટક છે. બિલકુલ હાચા શિષ્યની કદર થવી જોઈએ કે કોને ભગવત પ્રાપ્તિમાં રસ છે. જેને ભગવત પ્રાપ્તિમાં રસ છે એ શિષ્યની કદર થવી જોઈએ. બિલકુલ. તો સરસ માધુરી રાજસ્થાન કે ભક્તમાં આ પ્રસંગ લખ્યો જ, એવું નહીં કે કાલ્પનિક